મિત્રો, કચ્છની વાત કરીએ તો 2001ના ભૂકંપ પછી કચ્છમાં ઘણા બધા ઉદ્યોગો આવ્યા. કચ્છનો સરકાર કે છે વિકાસ કરીએ છીએ. વિકાસ કોનો થઈ રહ્યો છે એ આપ સૌ જાણો છો. કચ્છમાં ઉદ્યોગો આવ્યા પછી ગામડાઓની હાલત દયનીય બની છે. ઉદ્યોગોની વાત કરીએ તો ઉદ્યોગોમાં કચ્છના યુવાનો જે આજે આપણી સાથે છે એમને રોજગારી પણ નથી મળતી, અને કચ્છની અંદર ઉદ્યોગો આવ્યા ત્યારબાદ ખેતી પણ ઉજ્જવળ બની છે. કચ્છમાં ખાસ હું વાત કરું તો ખેતી જે છે એ લુપ્ત થવા જઈ રહી છે. જ્યાં ઉદ્યોગો છે ત્યાં આજે અમે મુન્દ્રા તાલુકાના લાખાપર ગામની મુલાકાત લીધી. પાછળ આપ મહાશક્તિ કોક કંપની જોઈ રહ્યા છો, એ કેટલો બધો પ્રદૂષણ રોકી રહી છે. એની સામે આ ગામજનોના યુવાનો ખેડૂતો લડત ચલાવી રહ્યા છે. તો નમસ્કાર મિત્રો, હું પરેશ જોશી, મહાઆશાપુરા ન્યૂઝ ચેનલ. આજે મુન્દ્રા તાલુકાના લાખાપર ગામની મહાઆશાપુરા ન્યૂઝ ચેનલે મુલાકાત કરી, અને આ ગામની અંદર મુખ્યત્વે ખેતી ઉપર ગામ નિર્ભર છે. ત્યારે આ ગામની અંદર આ જોઈએ છીએ મહાશક્તિ કોક આવેલ છે, જે મિત્રો અહીંયા પ્રદૂષણ ફેલાવે છે, અને આ પ્રદૂષણથી આજુબાજુનો જે ગામજનો છે એમને આરોગ્ય જોખમાયું છે. ખેતીમાં પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. તો એ બધા મુદ્દાઓને લઈને આજે ગામજનો સાથે મુલાકાત કરશું. સૌપ્રથમ બાપુ, આપનું નામ જણાવશો? જાડેજા બળવંતસિંહ ધીરુભા. શું આ જે મહાશક્તિ કોક છે એની ગામ ઉપર અસરો જોવા મળી રહી છે? આની અસર ખૂબ દયનીય છે. જેને કહેવાય પ્રદૂષણ એટલું છે કે આપ જોઈ શકો છો, નથી ખેતી થઈ શકતી, નથી રહી શકતા. તમે તમારી જમીન છે ને તમે પશુપાલન કરી નથી શકતા. આજે એવી દયનીય હાલત છે. ખૂબ ખરાબ પરિસ્થિતિ જેને કહેવાય. કારણ કે પશુપાલન રાખો તો ઘાસ કરી ન શકો, ઘાસ થાય તો પશુપાલન માંદા થઈ જાય. તમે કરો શું? ન રહી શકો, ન કોઈ મજૂર ખેતીવાડી કરે, ન ખેતીમાં કાંઈ થાય. અને આમની વારંવાર રજૂઆત કરો તો કાંઈ થતું તો છે જ નહીં. ગમે તેટલી ઉપર સુધી રજૂઆત કરો. કેટલા વર્ષ પહેલા આ કંપની ગામમાં આવી હતી? આને થઈ ગયા હશે 20 વર્ષ જેવા. 20 વર્ષ પહેલા અહીંયા ખેતી કેવી થતી હતી, અને કંપની આવ્યા પછી કેવી ખેતી થાય છે? અને જે જીપીસીબી બોર્ડ છે એની રેમ દ્રષ્ટિ આના ઉપર છે કે શું લાગે છે આપને? એ તો ફૂલ રેમ દ્રષ્ટિ હોય તો જ હાલે ને બધું. કારણ કે પરમિશનો મળતી હોય બધી આમને, પઠ્ઠાની, ચીમનીની, એ તો કાંક જોઈને મળતી હશે ને. હા, તો એમને મળી જાય છે. પહેલા ખેતી જોવો ને અત્યારે જોવો તમે, જમીન ઉપર અત્યારે એમ જ સામાન્ય ઝાડો આવી છે, એ નથી થતું. તો ખેતી બીજી કેમ કરવી એમ? ખાસ કરીને આજુબાજુના કેટલા ગામડાને આ અસર કરે છે? આજુબાજુમાં ઓછામાં 4 થી 5 ગામડા આવી જાય છે આમાં. કેટલો પ્રદૂષણ ફેલાવતી હશે દરરોજ? પ્રદૂષણની તો કોઈ સીમા જ નથી. આપ અત્યારે નીકળી ન શકો રોડ ઉપર, એટલું પ્રદૂષણ છે. અત્યારે એટલું ઉડે છે, સમજી લો ખેતીમાં કેટલું નુકસાન કરતી હશે. એ તો આપણે જોયું કેટલું નુકસાન થઈ રહ્યું છે. આંબાના પાક આખો આપણે જોયું આખો કાળો થઈ ગયો છે. અને ખાસ જે બીજી ખેતીના બીજા પાકો છે એમાં જોઈએ છીએ આ જે ડસ્ટ ઉડે છે. મિત્રો અહીંયા વર્ષોથી રહેતા આવ્યા છે, તો અમને કેટલી અસર થતી હશે. દમ, શ્વાસ, કેન્સર, ચામડીના રોગો, એવી અનેક અહીંયા બીમારીઓ આ કેમિકલથી ફેલાતી હશે. ને આપણે વાતો કરીએ છીએ વિકાસની, અને તંત્રની મીઠી રેમ નજર હોય ત્યારે જ આ બધું શક્ય બનતું હોય. એ છે આપણે વૃક્ષારોપણ કરાવ્યું હતું. કેવું થયું વૃક્ષારોપણ? કેવું થયું વૃક્ષારોપણ? તો ઘણું બધું મોટું કરાવ્યું હતું, પણ વૃક્ષ તો 200 જ ઊભા છે. એની પણ રજૂઆત અમે કરી આવ્યા છીએ. જીપીસીબીમાં લગભગ નહીં હોય તો 4-5 વાર અમે રૂબરૂ કરી આવ્યા છીએ કે ભાઈ તમે આવી રીતે ન્યૂઝમાં દીધું ને આટલું બધું ખોટું કર્યું, તે છતાં કોઈ એક્શન લેવામાં આવ્યો નથી આજ સુધી. તો અન્ય યુવા અગ્રણી છે, આપનો પરિચય, નામ ને પરિચય, આપની શું તકલીફ છે? મારું નામ અનિલ ગાંગજી ભેદા, ગામ રહેવાસી લાખાપર. શું સમસ્યા છે તમારી? સમસ્યા ડસ્ટ ઉડે છે, એના લીધે અમે ખેતી નથી કરી શકતા. ગાયોને ચારો નથી થતો, બીજું પાણીની તકલીફ પડે છે. તો આ ડસ્ટ બહુ હેરાન કરે છે. સ્વાસ્થ્ય માટે બી એટલી હેરાન કરે. આજે ગામડામાં જો કદાચ સ્વાસ્થ્યને જો કેમ્પ થાય તો લગભગ 70 થી 80% માણસોની બીમારી નીકળી આવે એવી હાલત છે હમણાં. સરકારને અને તંત્રને કેટલી વાર આ કંપની વિશે તમે ફરિયાદ કરી છે? આમાં તો આને બાપુએ ઘણી વખત રજૂઆતો કરી છે, પણ કોઈ સાંભળતું જ નથી. કોઈનું પેટનું પાણી બી હલતું નથી કે આના વિશે કોઈ એક્શન લે. સરકારને અને તંત્રને કંપની શું વ્યવહાર કરતી હશે, શું લાગે છે? તો જ આવું થતું હોય ને, આટલું બધું ડસ્ટ ઉડતું હોય, જો જીસીબી વાળા કઈ એક્શન ના લેતા હોય તો કઈ મતલબ નથી. આજે રોજ આનો વિકાસ થાય છે, તો પછી ક્યાં એમ જ ન થતો હોય ને.
હવે શું માંગ છે તમારી સરકારની તંત્રની? આના વિશે પહેલા તો આના જીસીબી પર્યાવરણ વિશે જે એના કાયદા હોય એના એવી રીતે એના પગલાં લેવામાં આવે ને જે બધાના માટે હિતના હોય એનું બી હિત થાય. આપણું હવે આવી ગઈ છે કંપની, એને કાઢવામાં તો આવશે જ નહીં. એના કરતાં જે કાયદા કાનૂન લાગતા હોય બધા માટે લાગતા હોય. બીજું મિત્રો, વિશ્વ પર્યાવરણ દિવસની આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. સરકાર વૃક્ષોનું વાવેતર કરવાની આપણાને આચાન તો મહાશક્તિ સલાહ આપતી હોય છે, પણ મિત્રો આ માંડવી અને મુન્દ્રા વિસ્તારની અંદર જેટલા ઘણા બધા એવા ઉદ્યોગો છે જ્યાં છે તે કોર્નોકાર્પસ ઝાડનું વાવેતર કરવામાં આવ્યું છે આ કંપનીઓ દ્વારા. તો આ જે કોર્નોકાર્પસ જે ઝાડ છે એ મિત્રો આરોગ્યને જોખમકારક છે. સરકારે પણ એના ઉપર પ્રતિબંધ મૂક્યો છે, છતાંય આ જે મહાશક્તિ કોક જેવી કંપનીઓ છે એ છે તે આનું ઉલ્લંઘન કરી રહી છે સરકારના જે કાયદાનું છે. એને પાણી પાવે છે. હજી હાલમાં જ પાણી ચાલુ છે કોર્નોકાર્પસ ને. સરકાર એને કે પ્રતિબંધ લગાવે છે ને આ મહાશક્તિ કોક પાણી પાવે છે. તો સરકારે આના ઉપર શું લાગે છે એક્શન લેવા જોઈએ? લેવા જ જોઈએ, પણ કોઈને લેતું જ નથી ને. સરકારને ખબર નહીં હોય એવું તો હોય જ નહીં. આ મિત્રો હું તમને બતાવીશ. આ જો તમે આ બધો આ જો તમે કેટલો બધો આ જોઈ રહ્યા છો તમે, પ્રદૂષણ ફેલાવે છે. આ વિચાર કરો, આ ઓવરલેટ ગાડીઓ આમાં દોડતી હોય છે, એના ઉપર એક્શન લેવાતા નથી. તો આ કેટલી હદે યોગ્ય કહેવાય? બાપુ આવો. હવે બાપુ શું શું પ્રશ્નો છે તમારા જણાવો. એક તો એ છે કે હમણાં જે રાજકોટ જે ઘટના ઘટી એવી રીતે આમાં ન ઘટે. આનામાં કોઈ પણ ફાયર સેફટી કે કાંઈ એવું છે જ નહીં. કાયદાનું પાલન જ નથી કરતી કંપની છે. પછી જે 14 જે ગેરકાયદેસર બોર છે પાણીના, એને 14 વર્ષ સતત સિંચાઈ કરે, અત્યારે પણ ચાલુ છે. ડીસી સાહેબનો હુકમ થઈ જવા છતાંય અત્યારે પણ બોર ચાલુ છે. પીજીવીસીએલ વિભાગ દ્વારા સામાન્ય લોકો ઉપર છે તે કાર્યવાહી કરતી હોય છે, અને આવી મોટી કંપનીઓ એના ઉપર એનું નરમ વલણ હોય છે. એ વિશે શું કહેશો? હા, એના વિશે હું કહીશ કે ભાઈ એને 8 લાખ રૂપિયાનું દંડ થયું. અત્યાર સુધી કાંઈ એવું અમને કોઈ, અમે વારંવાર ઘડીએ માગ્યું પણ એ લોકો કાંઈ જવાબ આપતા જ નથી અમને. ખોટી રીતે બધું એમના સાથે કનેક્શનો જ છે કંપની વાળાની સાથે. આપણે આ તમે જોઈ રહ્યા છો કંપની જે ઝેર ફેલાવે છે અને આજુબાજુના ગામને મોટું નુકસાન કરી રહી છે, ત્યારે હવે આપણે આ કંપનીની લાઈવમાં મુલાકાત લેવાલશું અને એમના અધિકારીઓને મળશું. આવો, હલો હલો આપણે લાઈવ અત્યારે ચાલુ છે. આ આપણે લાઈવ એટલા માટે લઈ રહ્યા છીએ, કાલ સવારે કંપની એમ ન કહે કે તમે અમારી રજૂઆત સાંભળી નહીં, એટલે આપણે આ લાઈવ અત્યારે તમને અમે લઈ જઈ રહ્યા છીએ અને આપણે લાઈવ એમની સાથે ચર્ચા કરશું. ચાલો આવો આવો. હા, કોણ છે? હા, આવો આવો આવો, અહીંયા સાહેબની સાથે મુલાકાત કરી. આવો, અહીંયા આવો, અહીંયા આવો આવો. હા, ઊભા રહ્યો સાહેબ, ઊભા રહ્યો. હા, આવી જાઓ. આવો સાહેબ, આ લોકોની ગામ લોકોની ફરિયાદ છે કે કંપની છે તે અહીંયા કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે અને આજુબાજુ બધો ખેતીને નુકસાન થાય છે, ખેતરોના છે પાક નથી થતા અને પ્રદૂષણ ફેલાવે છે. હાલમાં રાજકોટમાં ઘટના બની સાહેબ, અહીંયા ફાયર સેફટીની સુવિધા નથી. એ વિશે શું કહેશો? ફાયર સેફટીની બધી સુવિધા છે. તમે જુઓ તો અત્યારે સ્પ્રિંકલર્સ અમારા બધી ફેસિલિટી અવેલેબલ છે. ડસ્ટિંગની વસ્તુ છે. વિન્ડ વેલોસિટી જ્યારે ચેન્જ થાય છે ડાયરેક્શન, ત્યારે થોડું ઘણું આવતું હોય તો અમે અમારી રીતે અમને જે સેટઅપ થઈ શકે એ બધું અમે અત્યારે આપીએ છીએ દર વર્ષે. સાહેબ આપનું નામ શું છે? આપનું નામ? ઇન્દ્રજીતસિંહ ચુડાસમા. ચુડાસમા સાહેબ, આપણે હાલમાં રાજકોટમાં ઘટના બની અને આ લોકો કહે છે કોઈ જાતની અંદર સેફટીની સુવિધા નથી. કેટલા માણસો અંદર કામ કરે છે? અંદર સેફટીની સુવિધા કઈ રીતની નથી તમને ખબર છે? આ ભાઈ કહે છે. અને સાહેબ એમાં જે કોલોની બનાવી છે, જે માણસો રહે છે અત્યારે ભઠ્ઠાની બાજુમાં રહે છે, એને કોણે પરમિશન આપી છે? કલેક્ટર સાહેબે પરમિશન આપી છે? કોણે આપી છે? કેની અંદર માણસો રહે છે કોલોનીમાં જે અત્યારે તમે કહેતા હો રૂબરૂ મળી લઈએ આપણે. કોણે પરમિશન આપી છે અહીંયા બાજુમાં રહેવાની? આમાં કાલે રાજકોટ ઘટના બની એવી રીતે જો આમાં ઘટના બનશે તો કોણ આમાં જવાબદાર કોણ ગણાશે? કંપનીના જે કઈ એમ્પ્લોઈઝ છે એને સેપરેટ કરીને અમે રાખેલા છે. કેવી રીતે? બરોબર, એનો જે છે કંપનીની પ્રિમાઇસીસની અંદર સેપરેટ કરીને રાખેલા છે. સેપરેટ બરોબર છે. એટલે કલેક્ટરના હા. જે કલેક્ટર કે એ નહીં કરવાનું, હે? અને મારી રીતે કરવાનું, એવી રીતે આપણે કરીએ એવી રીતે. કઈ રીતે કરવાનું? તમે કોલોની કેવી રીતે એમ કલેક્ટર આપે? એમાં પાર્ટીશન છે, તમે જોયું? એમાં પાર્ટીશન ઓલરેડી છે જ. બરોબર. એની જે ડિસ્ટન્સ થી બીજું આગળ છે. સાહેબ આમાં જે છે આ જો આ તમે ખેતીને આ જો આ કેટલો નુકસાન કરી, આ વિશે શું કહેશો સાહેબ? ખેતીના પાકને આ નુકસાન કરી રહી છે આ જે આપણી મહાશક્તિ કોક કંપની છે. આ જો તમે
આ ખેતીના પાક નથી થતા એ વિશે શું કહેશો? આ જે ઝેરી ધુમાડો તમારી કંપની ઓકી રહી છે એના વિશે શું કહેશો? ઝેરી ધુમાડો નથી, આ જ્યારે વિન્ડ ડાયરેક્શન જ્યારે ચેન્જ થાય, જે પફિંગ થતું હોય એ ઇમિશન નીકળે. બાકી આ વસ્તુને છે ને આ બધા એક એક પાંદડા માટે છે સાહેબ, એક એક પાંદડાનું ખાલી ને સાહેબ જીપીસીબી વાળા અહીંયા 200 વૃક્ષ વાવી ગયા, એક વૃક્ષ થયો નથી હજી, એ વિશે શું કહેશો? જીબીસીબીમાં અમે છે ને 450 વૃક્ષ વાવ્યા છે, એમાંથી 300 વૃક્ષ તમારા ઓલરેડી અત્યારે ઉછરી ગયા છે. બીજું સાઇટ વિઝિટ કરીને જોઈ શકો છો. બીજું અહીંયા કોર્નો કાર્પસ સરકારે મનાઈ કરી છે કે કંપનીઓને કે કોઈ ઉદ્યોગોને કોર્નો કાર્પસનું વાવેતર નથી કરવાનું, તો કાયદાનું ઉલ્લંઘન છે કે નહીં? આ તમે કહો. કોનો કાર્પસ કોર્નો કાર્પસ ઝાડ તમે કેમ નથી કરતા? કોનો કાર્પસનું વાતાવરણને પર્યાવરણને નુકસાન કરે છે. જ્યારથી જીપીસીબીના નોર્મ્સ આવ્યા ત્યારથી છે ને કોનો કાર્પસ એકેય અહીંયા વાવવામાં આવ્યો નથી. આ જે વાવેલા છે એ પહેલાના છે. તો એને કાઢ્યા કેમ નથી? સરકારે મનાઈ ફરમાવી છે, કાઢ્યા કેમ નથી? કેમ મનાઈ ફરવાઈ કે સરકારે ચોખ્ખી સ્પષ્ટ વન વિભાગને સૂચન કર્યું છે કે જ્યાં જ્યાં કોર્નો કાર્પસ હોય ઝાડ ત્યાં કાપ એનો નિકંદન કરવાનો છે. આરોગ્યની રીતે બધી રીતે નુકસાન કરે છે. તો અમારો ઈ પ્રોગ્રામ ઓલરેડી અત્યારે કન્ટિન્યુ છે. જે કંઈ તમારા કોનો કાર્પસ લાગેલા છે એને ડિમોલેશન કરવાનું અમારું કામ ચાલુ જ છે. સાહેબ અહીંયા કંપની છે, કેટલા જણા કામ કરે છે? અમારા અત્યારે 200 માણસો કામ કરે છે. ગામના કેટલા છે સાહેબ? ગામના અમારા પાસે 65 માણસો છે. આ લોકો કહે છે ગામના લોકોને યુવાનોને રોજગારી નથી. બધા રોજગારી છે, તમે જોઈ લો, તમે રેકોર્ડ ચેક કરી શકો છો. બરાબર. બીજું સાહેબ પુસર મેન્ટેનન્સમાં હતો 2003માં પુસર મેન્ટેનન્સમાં. તો હમણાં પછી બસ આ ખેતી અહીંયા એક આપણી જમીન હતી બાજુમાં, ભાઈએ વેચી દીધી ને મને થોડુંક કીધું હતું કે ગટરનું પાણી આવતો હતો ને પછી સાહેબે કાઢી નાખ્યું. જાવ થાય. બીજું સાહેબ ઈ કહું છું કે સરકાર છે ગૌચર જમીન આપે છે ને કંપની ગૌચર જમીન કેમ દબાવી લે છે? અત્યારે તમે જોવો છો લેન્ડ ગ્રેબિંગ કેસ કરેલો છે, અત્યારે એને 8 એકડ જમીન કંપનીએ દબાવી લીધી છે. બરોબર, અત્યારે કેસ ચાલે છે અમારો, મહાશક્તિ વાળા દબાવી લીધી. પૂછો સાહેબ ને તમે. મને ખ્યાલ નથી આગળનું, મને ખ્યાલ નથી. લેન્ડ ગ્રેબિંગ નો જે કઈ કેસ છે ચાલે છે, બરોબર. ઈ જે ચાલતું હોય અને જે કાયદાની ઢબે કરેલું છે, બરોબર. અમે પોતાની રીતે નથી કરેલી વસ્તુ. આજુબાજુ અમારા ગામડાઓમાં ક્યાંય ચરો કંપની નાખતી નથી, બીજી બધી કંપનીઓ નાખે છે. મહાશક્તિ કોક છે એ કંપનીઓ આજ દી સુધી વિરાણીયામાં નહીં રેકોર્ડ છે, નહીં બરાયા, નહીં લાખા પર. કોઈ પણ સરપંચને જઈને તમે પૂછો, આજ દી સુધી ચરો નથી નાખ્યો કંપનીએ. કાલના દિવસમાં 3 ટ્રેક્ટર લાખાપરમાં અમે ઓલરેડી આપેલા છે, તમે તપાસ કરીને જોઈ શકો. વિરાણીયા ટોળામાં કેમ નથી આવતા સાહેબ? વેરાણીયાની ડિમાન્ડ આવે તો અમને કોઈની સાથે કોઈ એવી કોઈ તકલીફ નથી કે ભાઈ જેની ડિમાન્ડ આવે, જેની રિક્વાયરમેન્ટ હોય એને અમે ફૂલફિલ કરીએ છીએ. 28 વર્ષ થયા આજ દી સુધી વિરાણીયામાં ચરો નથી આવ્યો. મને 28 વર્ષ થયા આજ દી સુધી ચરો નથી આવ્યો. એક જ ગામડું છે મહાશક્તિને ફરતે, એક જ ગામડું છે ખાલી લાખા પર. એમાં તમે 3 ટ્રેક્ટર આપો છો 12 મહિનાની. અમારી જમીન તમે કેટલી ખરાબ કરો છો? આજુબાજુનો એરિયા નહીં હોય તો 2000 એકડ જમીન અમારી ખરાબ થાય છે. અમે ખેડૂત ખેતી નથી કરી શકતા, એ પોઝિશન છે અમારી. અમારી ભેંસું મરી ગઈ, 25 ભેંસો મારી 2013માં મરી ગઈ આ કંપનીના લીધે. એના આચર બગડી જાય. બીજું ત્રીજું પાણી ખરાબ થઈ જાય. તલાવ છે તમે જુઓ, એમાં શરદ વાંગનો કેસ થયેલો છે. અત્યારે હજુ સુધી દંડ નથી ભરતા કંપની વાળા. એમાં 7-8 લાખ રૂપિયાનો દંડ દેવો. શું સરકારને તંત્રની આમાં મિલીભગત હશે? 100% હું કહું જ છું ને. વ્યવહાર થતો હશે શું? એના માટે શું કામ ન કરે સરકારી તંત્ર? શું કામ ન કરે? હું એમ કહું છું. એટલે અધિકારીઓ આમાં વ્યવહાર કરતા અમને દુઃખ થાય છે. એના કરતા રાજાશાહી સારી હતી. અત્યારે અમને આજે જોવો તો ખરા, 2011 થી અમે લડતા. મને 28 વર્ષ થયા આજ દી સુધી ચરો નથી આવ્યો. એક જ ગામડું છે મહાશક્તિને ફરતે, એક જ ગામડું છે ખાલી લાખા પર. એમાં તમે 3 ટ્રેક્ટર આપો છો 12 મહિનાની. અમારી જમીન તમે કેટલી ખરાબ કરો છો? આજુબાજુનો એરિયા નહીં હોય તો 2000 એકડ જમીન અમારી ખરાબ થાય છે. અમે ખેડૂત ખેતી નથી કરી શકતા, એ પોઝિશન છે અમારી. અમારી ભેંસું મરી ગઈ, 25 ભેંસો મારી 2013માં મરી ગઈ આ કંપનીના લીધે. એના આચર બગડી જાય. બીજું ત્રીજું પાણી ખરાબ થઈ જાય. તલાવ છે તમે જુઓ, એમાં શરદ વાંગનો કેસ થયેલો છે. અત્યારે હજુ સુધી દંડ નથી ભરતા કંપની વાળા. એમાં 7-8 લાખ રૂપિયાનો દંડ દેવો. શું સરકારને તંત્રની આમાં મિલીભગત હશે? 100% હું કહું જ છું ને. વ્યવહાર થતો હશે શું? એના માટે શું કામ ન કરે સરકારી તંત્ર? શું કામ ન કરે? હું એમ કહું છું. એટલે અધિકારીઓ આમાં વ્યવહાર કરતા અમને દુઃખ થાય છે. એના કરતા રાજાશાહી સારી હતી. અત્યારે અમને આજે જોવો તો ખરા, 2011 થી અમે લડતા આવ્યા છીએ. હજુ સુધી અમારું કોઈ સાંભળવા તૈયાર નથી. આ જૈન મહાજનના અગ્રણી છે. તમારો શું પ્રશ્ન છે? તમારો મીડિયામાં આવ્યો. આ મારો ઓલા બીજી કંપની આવે છે એવરેસ્ટ કેન્ટો પ્રાઇવેટ લિમિટેડ. એનો પ્રશ્ન છે કે આ મહાશક્તિ કંપની ઉભા રહ્યો. હવે ભાઈને
પૃથ્વીરાજસિંહની જે કંઈ રિક્વાયરમેન્ટ છે બરોબર, નૈતિકતાની ફરજ પ્રમાણે અમારી કંપનીના જે કંઈ નોર્મ્સ કન્ડિશન અને ગવર્મેન્ટના રેગ્યુલેશન્સમાં જે કંઈ આવે એ નૈતિક ફરજ પ્રમાણે અમે જે કંઈ કરવું પડે છે એ અમે કરીએ છીએ, બરાબર છે. એમાં કોઈ તમારે રેકોર્ડ ચેક કરવો હોય તો એના એગ્રીમેન્ટ બી અમારી પાસે છે. જે તે સમયે અમે જે આના પાક મળે ન મળે એના માટે જે કંપનીની નૈતિક ફરજ છે અમે ઓલરેડી નિભાવીએ છીએ, અને એનો તમારે રેકોર્ડ જોતો હોય તો ગમે ત્યારે અમે આપી શકીએ એમ છીએ. અમે હું એમ કહું છું કે આ 20-22 વર્ષ થયા કંપની પોતાનો રોડ બનાવી નથી શકતી, તો અમારું ગામડાઓનું શું ભલું કરશે? તો મિત્રો આ જોઈ રહ્યા છો, આવી જે પોતાનો કચ્છની રોડ અંદર નથી બનાવી મુન્દ્રા અને માંડવી વિસ્તારની અંદર ઘણા બધા એવા ઉદ્યોગો છે જે કાયદાનું ઉલ્લંઘન કરે છે. અને હું કહું તો માંડવીમાં હાલમાં બાળા ગામમાં GSCL જે કંપની આવવાની વાતો થઈ રહી છે. મિત્રો હું ચોક્કસ કહીશ કે હાલમાં તમે GSCL કંપનીનો સમર્થન કરો છો, એક દિવસ આવી રીતે તમારો રોવાનો વારો આવશે. જે સમર્થન કરો છો ને એ જોજો, આ હમણાં તમને રૂપિયા દેખાય છે, પછી આ તમને જે આવી જે ઝેર ઓકે છે કંપનીઓ એ આ તમે જોઈ રહ્યા છો. GSCL કંપની બાળા વિસ્તારમાં આવશે તો આપણી શું હાલત થશે. આ જો આજે ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે. પહેલાં જ્યારે 20 વર્ષ પહેલાં જ્યારે કંપની આવી હતી ત્યારે છે તે જે ઉદ્યોગો છે ઘણા બધા જે ત્યારે વહીવટદાર હતા એમને અને જે રાજકીય આગેવાનો હતા એમને છે તે પ્રોત્સાહન આપ્યું હતું. આજે એ લોકો પણ રાતા પાણીએ રોવે છે. તો હાલમાં GSCL કંપની બાળામાં આવે છે અને જેને સમજી લો જે સમર્થકો છે, સરકારના કર્મચારીઓ કહીએ કે જે સત્તા ઉપર છે, એમને હાલમાં કંપની તરફથી લાભ દેખાતો હશે, પણ પછી આપણાને આવી રીતના રોવાનો વારો આવશે. આજે આ ગામની વ્યથા સાંભળો તમે, અને સરકાર અને તંત્ર આમનો સાંભળવા તૈયાર નથી. કેટલી હદે આ યોગ્ય કહેવાય? આ કંપની સાથે વહીવટ થતો હોય ત્યારે જ આવો બધો આ જે તે કોઈ જાતના પગલાં લેવામાં નથી આવતા. તો હવે અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ, શું કહેશો? જો આ સરકાર હવે જો આ ટૂંક સમયની અંદર જો 90 દિવસની અંદર જે કાર્યવાહી અમે કરી છે એનો જો દંડ છે, કોઈ પણ જો અમે કોઈ ખાતું નથી મૂક્યું કે ક્યાંય અરજી ન કરી હોય, ગમે એ જગ્યાએ તમે જુઓ. હવે જો આ 90 દિવસમાં ન થયું તો હું મતદાનનો મારો બહિષ્કાર કરીશ. ક્યારે આજીવન જિંદગીમાં ક્યારે મતદાન તમે આપણે ગામને પણ અપીલ કરીએ. હા, બધાય મારા તમે નહીં, બધા ગામ અમને જે બધાને જે પ્રદૂષણ થયું છે બધાએ ખેડૂત થઈને ક્યારે આજીવન ક્યારે અમે મતદાન નહીં કરીએ. કારણ કે અમે મતદાન શેના માટે કરતા હોઈએ છીએ કે અમને ન્યાય મળે, એના માટે અમે મતદાન કરતા હોઈએ. જો આવી રીતે ન્યાય ન મળે તો શેના માટે? હવે અમે આજીવન ક્યારે 90 દિવસ સુધી આપ્યા છે, જો નહીં થાય તો આજીવન ક્યારે હું મતદાન અને બીજા ધરણા પર બેસવાની તૈયારી છે. ધરણા પણ બેસશું. તો મિત્રો આ ગામજનોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. ને આવી રીતે તમારા આજુબાજુ વિસ્તારમાં આવી રીતે કંપનીઓ કાયદાનું ઉલ્લંઘન કરતી હોય તો ચોક્કસ અમને કહેજો. એવું નથી કે કંપનીના વિરોધી છીએ. કંપની જ્યારે કાયદાનું ઉલ્લંઘન કરતી હોય ત્યારે એનો વિરોધ કરવો એ મીડિયાનો પણ ધર્મ છે. પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, લાખાપર, મુન્દ્રા, કચ્છ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.